લોકસભા ઇલેક્શન 2024 જેની તૈયારીઓ ઠેર ઠેર ચાલુ થઈ ગઈ છે. ભાજપની વાત હોય, કોંગ્રેસની વાત હોય કે દરેક અલગ અલગ પાર્ટીઓ છે. અત્યારે આપણે અમદાવાદમાં છીએ. અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે, ખોખરા ગામ છે, ત્યાં અત્યારે આવેલા છીએ. ઘણા બધા બહેનો બેઠા છે. આમ તો બહેનોની વાત આવે એટલે અત્યારે આરક્ષણનો પણ એક મુદ્દો આવી ગયો હતો, જે 33% અનામતવાળો. તો એને લઈને પણ અત્યારે તમે જોઈ શકો છો કે મહિલાઓ દેખાઈ રહી છે. તો બેન, શું નામ આપનું? મધુબેન. મધુબેન, અત્યારની જે લોકસભા ઇલેક્શનની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી 400 પાર, 5 લાખની લીડ, આ બધા વિષયો ચાલે છે. નરેન્દ્ર મોદી જ કેમ? હવે તો શું ખબર, પણ અમારે જો રેલવે કર્મચારી છે, અમારું જૂનું પેન્શન હતું ને એ ચાલુ થવું જોઈએ, એટલું અમે એમની પાસે માંગીએ કે જે અત્યારે પહેલાં અમને બધાને પેન્શન મળે છે, પણ જ્યારે નવી ભરતીમાં કેમ નથી મળતું, એ એમની પાસે અમે વિનંતી કરીએ કે અમને મળવું જોઈએ. જૂનું યોજના જે ચાલતી હતી ને એ જ ચાલવી જોઈએ. ઘણા બધા બહેનો આપણી સાથે છે. અત્યારે આપનું શું નામ? મારું નામ છે જયમિનીબેન દવે. જમીનીબેન, અત્યારે વાત કરીએ, ઇલેક્શનની વાત કરીએ, મહિલાઓના ઘણા બધા મુદ્દાઓ છે જેના લઈને 2029માં 33% અનામત લાગુ પડશે. પરંતુ અત્યારના વાત કરવામાં આવે તો કયા કયા એવા મુદ્દાઓ છે મહિલાઓ માટેના જે નરેન્દ્રભાઈના આવ્યા પછી કદાચ થયા છે? જી, આપના માધ્યમ દ્વારા હું ખાસ એ વાત જણાવવા માંગીશ કે બહેનોને, ખાસ કરીને ડિલિવરીનો સમય એવો હોય છે કે બહેનોને આરામની જરૂર હોય છે. ત્યારે માનનીય મોદીજીને આવ્યા પછી જ બહેનોને 180 દિવસની મેટર્નિટી પેઇડ લીવ આપવામાં આવી. તો એ બહેનો માટે ખૂબ સારી વાત છે. પછી એક વાત એવી નક્કી કરવામાં આવી કે 33% મહિલા આરક્ષણ આપવામાં આવ્યું. તો અત્યાર સુધી તો વિવિધ જે સરકારી યોજના, સરકારી નોકરીઓ છે એમાં 33% આરક્ષણ હતું જ, પણ હવે તો સંસદ સુધી બહેનોને 33% આરક્ષણ મળ્યું. એટલે આવનારા દિવસોમાં બહેનો પોતાનો અવાજ સંસદમાં જઈને ઉઠાવી શકશે. તો આ માનનીય મોદીજીએ જ કર્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત જેવો પ્રદેશ કે જ્યાં આગળ બહેનો રાત્રે 2 વાગે પણ ગરબામાંથી એકલી નીકળી અને દાગીના પહેરીને આવી શકે અને કોઈ દાદા એની સામે આંખ ઊંચી કરીને ન જોઈ શકે, એ વાત પણ માનનીય મોદીજી આવ્યા પછી જ બની છે. તો એવો વ્યક્તિગત અનુભવ જે તમે કહેવા માગશો કે આ અનુભવ તમારા જીવનનો હોય, તેનો ફાયદો થયો એવો? એક દિવસ રાત્રે હું એક એવા વિસ્તારમાંથી આવતી હતી કે જ્યાંથી કોઈ બહેન એકલી નીકળવાની કોશિશ ન કરે, અને હું રાત્રે લગભગ પ્રસંગમાંથી આવી રહી હતી અને મેં બધું જ ઘરેણાં વગેરે પહેર્યું હતું, પણ હું બિંદાસ ત્યાંથી ગાડી લઈને નીકળી. કોઈ પણ ભાઈઓ રાત્રે ટોળા વળીને ઊભા હતા, પણ એમણે સામે જોવાની કોશિશ ન કરી. અને એ ખૂબ સેન્સિટિવ વિસ્તાર કહી શકાય જેને, કે આના પહેલાં ઘણા તોફાનો અને દંગા ત્યાં થતા હતા, પણ એવા વિસ્તારમાં પણ કોઈ પણ દાદા જોવા ન મળ્યા. માત્ર હનુમાન દાદા મને દેખાયા કે સરસ, ચાલો એ પણ બેઠા છે. તો આવા દાદાઓની નીચી મુંડી કરી હોય તો માત્ર મોદીજીને કારણે જ બન્યું છે. આપનું શું નામ છે? શિલ્પા. શિલ્પાબેન, તમે કોને વોટ આપવા માંગો છો? બીજેપી કે કોંગ્રેસ? ભાજપને. ભાજપને વોટ આપવા માંગો છો? ભાજપને જ કેમ? બસ ભાજપ આગળ આવે છે એટલે. ભાજપ આગળ લાવે છે એટલે. આપનું શું નામ છે? જીજ્ઞા. બેન, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુ બધા આપણી જોડે ઓપ્શન છે. તમારા માટે એમ કહ્યું કે હું આને વોટ આપીશ? ભાજપને જ. શું કારણ? બસ એમ વધારે તો ભાજપે બહુ સારું કર્યું છે દેશ માટે, તો એટલા માટે. કયા કયા પ્રકારનું સારું છે? ડેવલપમેન્ટ સારું કર્યું છે, બધું સુધારા કર્યા છે, રસ્તાઓ, પુલ, બધું સારું કર્યું છે એમને. મારે એક લોકલ વાત કરી, ખોખરાની અંદર વાત કરી, કારણ તમે ખોખરામાં રહો છો. ખોખરામાં એવા કયા પ્રકારના પરિવર્તન છે? ખોખરામાં તો જો પુલ પણ સારા કર્યા છે, પછી કાંકરિયા વિસ્તારમાં પણ બધું સારું કર્યું છે. એ જ બસ સારું કર્યું છે. આપનું શું નામ છે? છાયાબેન. છાયાબેન, બધા જે બેઠા બધા ભાજપ વાત કરી રહ્યા છે. શું કારણ ભાજપ માટે? ભાજપે જે નરેન્દ્ર મોદી આવ્યા પછી ઘણું બધું કર્યું છે એમને. જો લેડીઝ માટે સારું કર્યું છે. એને બધા મકાનો બનાવ્યા, જે ગરીબોના માટે મકાનો બનાવ્યા છે, વિધવાઓ માટે પેન્શનો કર્યા છે. એ બધા નરેન્દ્ર મોદી આવ્યા પછી જ કર્યું છે. પછી આપણે ઓલો પુલ સારો બનાવ્યો એમને આવ્યા પછી બી. કાંકરિયામાં બધું કર્યું, અહીંયા ખોખરામાં આ રૂક્ષ્મણી ને બધું સારું બધું એમને કર્યું છે. એટલે સુવિધા બધી સારી છે. અને દવા આપણે જે લેવા જઈએ છીએ, જે પહેલાં આપણે 10% મળતી હતી, અત્યારે જે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ જે નરેન્દ્ર મોદીમાં, એમાં આપણને 50% કે એવા ટકા આપણને દવાઓ મળે છે, જે આપણા ગરીબો માટે બહુ સારું કર્યું છે. રાહત કરી છે. આપણે આપણે લેવા જઈએ છીએ અનાજ બધું લેવા જઈએ, એમાં બી તમને મફત આપે છે બધું, ચોખા, ઘઉં, એ બધું. એના માટે એમને માટે અમે નરેન્દ્ર મોદીને મત આપવા માટે એટલે
એટલે કરીએ છીએ. તમે રૂક્ષ્મણીની વાત કરી, રૂક્ષ્મણી જનરલી મને પણ એવું ધ્યાનમાં છે કે રૂક્ષ્મણી એક એવી હોસ્પિટલ છે કે જ્યાં લોકો ઘણા બધા લોકો દૂર દૂરથી આવતા હોય. ઓપરેશન બી થાય છે, બધું થાય છે, તે ડિલિવરી બી થાય છે. જે આપણે સીઝર આપણે કરાવીએ એ બહાર આપણે કરીએ તો 50-60 હજાર થાય, એને બદલે અહીંયા ડિલિવરી હવે થાય છે, સીઝર કરે છે, પગના ઓપરેશનો કરે છે, બધું ત્યાં કરે છે. હવે ઘણું ખરું સારું કર્યું છે રૂક્ષ્મણીમાં. આપનું શું નામ છે? ભારતીબેન ઠાકર, ભારતીબેન. ભારતીબેન શું કરો તમે અત્યારે? ઘર વાઇફ. વાઇફ? અચ્છા, હાઉસવાઇફ છો. એક હાઉસવાઇફ તરીકે પેલું કહેવાય ઘરે ઘણા બધા વસ્તુ હોય છે, ઘરના ગેસનો બાટલો હોઈ શકે, તેલ હોય, ઘણી બધી વસ્તુઓ છે. કયા કયા મુદ્દાઓ છે કે જેમને લાગે છે કે ના ભાઈ મારે નરેન્દ્ર મોદીને વોટ આપવો છે? મોંઘવારી ઓછી કરી છે થોડી, બાટલા બીજો ઓછા ભાવ કર્યો, અને અનાજ પાણી સસ્તું આપે છે. રાશન કાર્ડની વાત હા, કરીએ. રાશન કાર્ડ નહીં શું ભાવ પડતું હોય છે અનાજ? મોંઘું. હા, એ તો મફત આપે છે, ઘઉં ચોખા મફત આપે છે રેશન કાર્ડમાં. રાશનમાં આમ કઈ કઈ વસ્તુઓ મળતી હોય છે? એમાં તે આપે છે અને ચણા આપે. આપણે બહાર જે અત્યારે 150 રૂપિયા મળે છે, અત્યારે 80 કે હા 50 રૂપિયા. એટલે આપણે સારી સુવિધા કરી છે. એમને બાટલા જે અત્યારે 900 રૂપિયા હતા, 900 હતા, એને બદલે 810 થયા છે, એટલે 100 રૂપિયા ઘટાડ્યા છે. એ નરેન્દ્ર મોદી આવ્યા પછી બધું કર્યું છે એમને. મોંઘવારી સારું કર્યું છે, સસ્તી કરી છે. મોંઘવારી સસ્તી કરી છે. પણ ભાવ ઓછા કરી નાખે, બધી ઓછા ભાવે કર્યા, બધું વસ્તુ મોંઘું નથી. આપણું શું નામ છે? કૈલાસબેન. એટલે તમે એમને કહ્યું કે આમ સસ્તું કર્યું નથી, એટલે કયા કયા મુદ્દાઓ છે કે તમને લાગે છે કે ના આ વસ્તુ મોંઘી છે? દુકાનોમાં લેવા જઈએ તો એ બધી મોંઘી છે, કારણ કે સરકાર આપે છે એ બધું સસ્તું છે. રેશનિંગ કાર્ડમાં એ બધું સસ્તું છે. બીજું તો બાર અમુકમાં બધું મોંઘું છે, પણ હવે થોડું થોડું ભાવ ઉતારતા જાય છે. બાટલાના બધાના ઉતરી ગયા છે. ચૂંટણી આવે એટલે? હા, ચૂંટણી આવે પછી આ ગયડા બધા હોય એ બધાને સહારો આપે છે, વિધવાને પેન્શન આપે, એ બધું આપ્યા કરે છે. એટલે એટલું નરેન્દ્ર મોદીને વોટિંગ આપવાનું. આપનું શું નામ છે? સરિતાબેન. સરિતાબેન, કેટલી ઉંમર હશે તમારી? મારી 70-80 વર્ષ ખરા. 70. તો 70-80 વર્ષ. તો એવા કયા કયા ફાયદાઓ છે કે 70-80 વર્ષ પછી? ભરતીની જોરથી બહુ અચ્છા, એવા કયા કયા ફાયદાઓ છે 70-80 વર્ષે? કોઈ ફાયદો નહીં. જો અમારે નહીં ભંડાર નહીં અનાજ મળતું, નહીં વિધવા પૈસા આવતા મારે, અમને મારે બે નહીં, કશી રાહત જ નહીં અમારે. એક બાટલાની રાહત છે. બાટલો સસ્તો મળે છે? હા, તો 800 રૂપિયા બાટલા, એ મોંઘત કહેવાય ને. ચલો 1000 રૂપિયા હતો. મારે તો પેન્શન નહીં આવતું, પેન્શન નહીં આવતું, ભંડારમાં અનાજે નહીં મળતું, કશું આવતું નહીં. કશું નહીં આવતું. તમારું શું નામ? નીરુબેન. નીરુબેન, અચ્છા, તમારી કેટલી ઉંમર હશે? નીરુબેન પટેલ. તમારી ઉંમર કેટલી હશે? ખોખરા માદાવડી ખડકે. ઉંમર કેટલી છે એમ કે? ઉંમર તમારી 75 વર્ષ છે આ ભાઈ, હવે 75 વર્ષ. તમે આમ નરેન્દ્રભાઈને એટલે મોદી સાહેબને વોટ આપશો કે પછી કોંગ્રેસને આપશો? હા ભાઈ, આ વોટ જમીબેન આપજો એમ કે છે. આવે, જમીબેન ચૂંટાઈને આવે એટલે બસ અમારે શું જોઈએ. અચ્છા, હવે જો ભાઈ ઉંમર થઈ સાંભળવું નહીં એટલે એવું ને એટલે કોણ સંભળાય નહીં, હવે ઉંમર પર મળે છે સંભળાય. તમારું શું નામ છે? ગીતાબેન. ગીતાબેન, તમે કોને, કોંગ્રેસ ભાજપ કોને વોટ આપો? ભાજપને. ભાજપને વોટ આપો. કેમ ભાજપને કેમ આપો? બધી સુવિધા સારી કરી ને. કઈ કઈ સુવિધા? વિધવા પેન્શન આપશે, બધા સ્કૂલમાં બી સુવિધા કરેલી. તમને આમ કઈ સુવિધાનો લાભ મળી રહ્યો છે? મને તો કંઈ નહીં, પણ મારા સાસુમાં છે ને એમને બધું રાશન કાર્ડ એવું બધું પૈસા નહીં લે, ગામડામાં આપે. બાળકો બી મફત ભણશે મારે, એવું બધું સુવિધા છે.
એટલે આમ નરેન્દ્ર મોદીને આવ્યા પછી ફાયદો છે કે નરેન્દ્ર મોદી આવ્યા પછી એટલે એની પહેલા કોઈ ફાયદો હા એને પહેલા કોઈ ફાયદો નથી. હા બીજા બોલો બોલો બા. અમારા ખોખરા કરતા જમીનબેન ચૂંટાઈને આવે એટલે બસ અમારે હા બીજા પણ ઘણા બધા બહેનો છે આપણી સાથે. શું નામ આપનું? રમાબેન. રમાબેન, એક તો મારે એ પહેલો પ્રશ્ન, કારણ કે બધા કોમન બહેનો બેઠા છે. નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. કેમ? એ અમને પેન્શન આપે છે દર મહિને કેટલું કેટલું આવે છે પેન્શન? 1250. દર મહિને 1250. દવાઓ મફત મળે. એમની દવાઓથી જીવીએ જ, ને તો પૈસા તો હોય નહીં ને તો તારું મફત સેવા થાય બધી. અમુક અમુક બધું સસ્તું પડે આપણને. ક્યાંથી આમ દવાઓ જે મફતની વાત કરી, ક્યાં લેવા જવી પડતી? હું રૂક્ષ્મણીમાં જઉં છું કાયમ. રૂક્ષ્મણી ને એલજીની જ કાયમ માટે એ જ ચાલે છે મારે. એટલે એમ કહી શકાય કે ઉંમર થઈ ગયા પછી નરેન્દ્રભાઈને આવ્યા પછી ઘણા બધા આવી રીતના ફાયદાઓ છે. હા, ઘણા બધા ફાયદા છે જ ને. IMTS બસોમાં ફ્રીમાં જવાનું, ગયડા થાય એટલે અચ્છા, ફ્રી. પેલા ફ્રી મળે, બધું ફ્રી હોય છે જ ને. ગયડાઓ માટે તો ઘણી સુવિધાઓ કાઢી છે એ લોકો, એટલે ગમે. હું એકલી છું, સહારો એમનો. અચ્છા, સાવ એકલી રહું હું તો. આપનું શું નામ છે બેન? પાછળ બેન. ઉષાબેન ભાવસાર. ચલો ત્યાં પાછળ આવી જાઓ. હા ઉષાબેન, નરેન્દ્રભાઈને આવ્યા પછી કયા પરિવર્તનો અહીંયા ખોખરા ગામમાં દેખાય છે? કોકરા ગામમાં તો એમના આવ્યા પછી બધી સુવિધા મળી. પાણીની, ગટરો, બધી લાઇટોની બધી સેવા. પહેલાં બી હતી જ ને? પહેલાં કરતાં અત્યારે વધારે છે, બહુ સરસ. એટલે કયા પ્રકારે વધારે? જો એક ફોન કરીએ ને તો બધું કામ થઈ જાય છે. આ જયમીની બેનનો એક ફોન કરું, કોર્પોરેટરને કરું તો 10 મિનિટમાં મારે અહીંયા લાઇટો આવી ગઈ. પરમ દિવસની જ વાત છે. એટલે એની પહેલાંની વાત કરવામાં આવે, પહેલાંની તો પહેલાં કરતાં અત્યારે સારું થઈ એમ. અચ્છા.